છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ સલામતી અને સુરક્ષાના સંદેશ હેતુ રન ફોર સેફટી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોનમાં સાંસદ જસુભાઈ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન અને એસપી ઇમ્તિયાઝ શેખ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 400 જેટલા દોડવીરો ઉત્સાહભેર જોડાયા હતા। લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ માર્ગ સલામતી અંગે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃત કરવાનો હતો। આ સ્પર્ધામાં પુરુષોની કેટેગરીમાં વિવેક યાદવ અને મહિલાઓની કેટેગરીમાં જશોદા ઠાકોરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। નોંધનીય છે કે આ દોડમાં 61 વર્ષના ગોરધન રાઠવા પણ જોડાયા હતા અને તેમણે યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી। નમસ્કાર। આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું। આ એક 5 કિલોમીટરની રન હતી। એમાં અરાઉન્ડ 400 લોકોએ રજીસ્ટર કર્યું છે, 400 લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે। રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી, જે વડાપ્રધાન શ્રીની મુહિમ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવું પડશે, જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ થી લઈને 0 સુધી આપણે કરી શકાય। એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું। इधर मैं अभी 5 किलोमीटर 15 मिनट 40 सेकंड में पूरा किया हूँ। इधर फर्स्ट किया हूँ 5 किलोमीटर में। प्रैक्टिस तो मैं हर दिन अलग अलग करता हूँ। डेली का 15 किलोमीटर वर्कआउट होता है सर। જે વડોદરા આ છોટાઉદેપુર મેરેથોન મને સમાચાર મળ્યા, હું આવ્યો, મને દોડીને બહુ આનંદ થયો। મારો અત્યારે 61 કમ્પ્લીટ થઈ ગયા છે, 21 વર્ષ। છતાં બધા લોકોને હું મોટિવેટ કરવા માટે અને રોડ સેફટી માટેના ઉદ્દેશ્ય માટે હું સ્પેશિયલ વડોદરાથી આવ્યો છું।